ચેનલ. એન્ડ ગાઈઝ અત્યારે સવારે વાગવામાં થયા છે 4 4:30 5 થયું છે અને અમે લોકો અત્યારે છે ગોવા એરપોર્ટ પર. સો તમે જોઈ શકો છો કે નિસર્ગ પાસે પણ બેગો છે અને અમે લોકો કન્ટિન્યુ ટ્રાવેલ કરી રહ્યા છીએ. સાંજના 6 વાગ્યાથી અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ, તો સ્ટીલ હજુ અમે ટ્રાવેલ જ કરીએ છીએ. અહીંયાથી અમારી બીજી ફ્લાઇટ છે, બટ અમે ક્યાં જઈ રહ્યા છીએ એ હું તમને આગળના વ્લોગમાં બતાવીશ. તો સ્ટે ટ્યુન જોતા રહેજો કે અમે ક્યાં જઈએ છીએ ને લાઈક જેટલો બી વ્લોગ થશે મારાથી બધો કરીશ, કારણ કે હું ને નિસર્ગ અમે બંને બહુ જ થાકી ગયા છીએ અને હવે ફાઇનલી એક્સાઇટેડ પણ બહુ છે, એટલે થાકનું એટલું બધું ખબર નથી પડતી. આગળ જવું છે તો થાકની એટલી બધી ખબર નથી પડતી, પણ તો પણ થાક તો લાગે જ ઓબ્વિયસ છે. બટ હવે બસ અમે થોડું જમીશું. ફાઇનલી અમારે ગોવા આવવાનું હતું અને ગોવા એરપોર્ટ પર અમે આવી રહ્યા છીએ, પણ અમે ગોવામાં સ્ટે નથી કરવાના. અમે ક્યાં સ્ટે કરવાના છે એ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ, તો જોતા રહેજો. ના કંઈ થોડી દેવાનું હોય, તો પછી છે ને કોઈ આખા વ્લોગ જોતું નથી, એટલે એ તો સરપ્રાઈઝ જ રાખવાનું કે આપણે ક્યાં જવાના છે. સો ગાઈઝ આપી શકું છું, અમે જઈએ છીએ કોઈ આઇલેન્ડ. તો તમે કમેન્ટમાં ગેસ કરજો કે અમે લોકો કઈ જગ્યા પર જઈ રહ્યા છીએ, અને આ વ્લોગ જ્યાં સુધી તમારી સુધી આવશે, લાઈક તમે જોશો ત્યાં સુધી તો અમે ઘરે પાછા પણ આવી ગયા હોઈશું આઈ ગેસ. તો જોતા રહેજો અને આગળ હું તમને બતાવીશ કે શું છે ને ક્યાં ક્યાં જઈએ છીએ, કેવી રીતે ફ્લાઇટમાં બેસીએ છીએ, બધું જ. અત્યારે ફિલહાલ અમે લોકો બહુ જ થાકી ગયા છે ને હવે થોડી વાર રેસ્ટ કરીશું, ખાઈશું, પીશું અને બસ અમારી ફ્લાઇટ સવારે જ થઈ જ ગઈ છે. ઓલમોસ્ટ અમારી ફ્લાઇટ 7:30ની છે. તો બસ હવે થોડી વાર અહીંયા બેસીશું, ફોન ચાર્જ કરીશું, ફ્રેશ થઈશું અને પછી અમે લોકો અંદર એન્ટ્રી લઈ લઈશું. તો મળીએ પછી. ₹500 પાઇનેપલ જ્યુસ પીને અને આટલી મજા આવે છે. આ શું છે? પાઇનેપલનું સુકાઈ ગયેલું છોટલું. ગજબ બેઇજ્જતી હે કહી શકાય. તો ગાઈઝ અમે સિક્યુરિટી ચેકિંગ કરી લીધું છે અને અંદર આવી ગયા છે. ડોલીને બહુ થાક લાગ્યો હતો એવું કહેતી હતી, એટલે મેં બેસવાનો ઇંતજામ કર્યો હતો, પણ હવે જો એ શું કરે છે. લેડીઝ એરપોર્ટમાં બધું મોંઘું હોય, ન લેવાય. મેં ગરીબ હું. ગ્રીન એપલ ચોકલેટ કોટેડ કેશ્યુ. આ કેવા લાગે? ચાખી દો ખોલીને. એમ થોડી ચાખવા દે, તો ખાલી 350 ફાઇનલ છે. પણ આનો લઈ લે, આપણે પ્લેનમાં ખાવા આનો લુક જોઈને એવું લાગે કે મને નહીં ભાવે. આ કેવી
મેંગો ફ્લેવર નહીં કાજુ આવું બધું મેં પહેલી વાર જ જોયું જિંદગીમાં મેંગો ફ્લેવરના કાજુ ગ્રીન એપલ ફ્લેવરના બનાના ફ્લેવરના બી છે આપણા બેગ્સ બરાબર છે ને બેગ્સ તો અમે લાવારીસની જેમ મૂકી દીધા છે અને અમે અને અમે અહીંયા શોપિંગના મજા સો ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ ગાઈઝ હું અત્યારે મેં ગોવા એરપોર્ટથી કેમ બ્લોગ સ્ટાર્ટ કર્યો સો ગાઈઝ અમે લોકો અત્યારે એક જગ્યાએ ફરવા જઈ રહ્યા છે જે તો તમને પછી જ ખબર પડશે લાસ્ટમાં પણ અમે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે એટલી ઉતાવળમાં નીકળ્યા હતા એટલા રશમાં નીકળ્યા હતા અડધું તો મારું પેકિંગ પણ મેં નથી કર્યું ને આઈ ડોન્ટ નો કે હું ત્યાં આગળ જઈને શું વેર કરીશ જે હાથમાં આવ્યું તે મેં મૂકી દીધું છે બટ યા બહુ રશમાં બહુ જ ઉતાવળમાં નીકળ્યા હતા અને લાઈક એવી હાલત બી નથી કે હું કશું વ્લોગ કરું આ કરું તે કરું એન્ડ દેટ્સ વાય તમે મારી હાલત બી જુઓ કે કેટલી થાકેલી લાઈક મારું ફેસ થાકેલું લાગે છે એન્ડ ઊંઘ બી બહુ જ ઊંઘ આવે છે એટલે ના કોઈ મેકઅપ કર્યું છે ના વાળના ઠેકાણા છે ના કંઈ જ નહીં પણ યા હમણાં ફ્લાઇટ આવશે તો અમે લોકો ફ્લાઇટમાં બેસીશું એન્ડ પછી થોડી ઘણી ઊંઘ મળશે કારણ કે અમે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં આગળ જઈને પછી ડાયરેક્ટ અમારે બધી એક્ટિવિટીઝ જ છે તો એટલા માટે ત્યાં જઈને જગ્યા પર જ્યાં જઈ રહ્યા છે ત્યાં તો અમને આરામ નહીં મળે એટલે ફ્લાઇટમાં જે થોડો ઘણો આરામ થશે તે જ દે બટ યા આ સિચ્યુએશન હતી કે મેં એટલા માટે બ્લોગ સ્ટાર્ટ ના કર્યો જ્યારે અમે ઘરેથી નીકળ્યા ત્યારે એન્ડ યા અમે લોકો બહુ જ મજા કરવાના છે અને અમારે બહુ જ ટાઈમથી છે ને આવું કોઈ વેકેશન જોતું હતું કારણ કે નિસર્ગ બી બહુ જ બિઝી હતો એના કામમાં એના પ્રેઝન્ટેશન્સમાં ને એમાં તો હું બી ઘરમાં જ હોઉં છું તો મારાથી હું બી કંટાળી ગઈ હતી તો આઈ વોન્ટ કે મને એક બ્રેક જોઈએ છે મને કશે જવું છે ફરવા તો દેટ્સ વાય અમે આવી એક નાની 4-5 દિવસની ટ્રીપ પ્લાન કરી એન્ડ એમ જોવા જઈએ તો આ મારું બર્થડે ગિફ્ટ છે કારણ કે નિસર્ગે મને પૂછ્યું હતું બર્થડેમાં કે તારે ગિફ્ટ જોઈએ છે કે તારે ટ્રીપ પર જવું છે તો મેં કીધું હતું કે મારે ટ્રીપ પર જવું છે સો યા ફાઇનલી હવે અમે આજે નીકળી ગયા છે એન્ડ ગાઈઝ રોજ લાઈક હું જેટલા દિવસ ત્યાં રહેવાની છું અમે જે બી ફન કરવાના છે જે બી અમે એક્ટિવિટીઝ કરીશું અને જે જગ્યાએ જવાના છે ત્યાં બધાનું વ્લોગ કરવાની છું સો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો કારણ કે બહુ જ મસ્ત વ્લોગ આવવાના છે સો યા બહુ મજા આવવાની છે અમે લોકો રીલ્સ બનાવશું ફોટોશૂટ કરશું અને ઘણું બધું અમે લોકોએ પ્લાન કર્યું છે બધું જ અમે કરવાના છે આ ટ્રીપ પર અને આ મારી અને નિસર્ગની ફર્સ્ટ એવી ટ્રીપ છે કે જે અમે લોકો સાથે કરી રહ્યા છે અને એ પણ આટલું દૂર લાઈક આમ નજીકમાં તો અમે ઘણી બધી જગ્યાએ ગયા છે પણ અમે ગુજરાતની બહાર આવી કોઈ ફર્સ્ટ ટ્રીપ કરી રહ્યા છે પહેલાં બધી બહુ વાર આમ લાઈક કામથી અમે લોકો ગયા છે પણ કોઈ દિવસ આવું લાઈક પર્ટિક્યુલર ટ્રીપ કે ફરવાના ઇન્ટેન્સથી નથી ગયા કારણ કે કામ માટે ગયા હોય તો ફટાફટ કામ કરીને પાછા જ આવી જવાનું હોય 1-2 દિવસમાં અને કામમાં આખો દિવસ જતો રહે પણ યા આ વખતે અમે સ્પેશિયલી અમે બંને ખાલી અમારા બંને માટે ટાઈમ કાઢ્યો છે સો હવે બસ થોડી વારમાં અમારું બોર્ડિંગ પાસ આવશે અને પછી અમે લોકો ફ્લાય કરીશું તો મળીએ પછી અને હમણાં નિસર્ગ મને કહેતો હતો કે એરપોર્ટ પર બધું મોંઘું હોય અને એના પોતાનાથી રહેવાયું નહીં ને એટલે પોતે ચોકલેટ લેવા ઉપડી ગયો શું મોટી ડેરી મિલ્ક છે ને 600 પણ આપણે મોટી હું કામ લેવી છે તું નાની લે ને પર કિટકેટ બધું જ 300 બધી જ ઓ માં આ બાજુની એક જે પહેલી દેખાય ને તે ડેરી મિલ્કની આ બાજુ એક જ 200 રૂપિયા ગાઈસ તમારે ચોકલેટો ખાવી હોય ને તો ઘરેથી લઈને જાઉં છું અહીંયા કેટલી 50 રૂપિયાવાળી ડેરી મિલ્કને 300 રૂપિયા કહે છે આ લોકો હે ને 50 રૂપિયાની ડેરી મિલ્કને 300 રૂપિયા ને તમે કોઈ બી ચોકલેટ લો ને તો એના બી 300 રૂપિયા તો એક ચોકલેટ ખાવી હોય તો એના 300 રૂપિયા અપાય 4 સ્લેબવાળી કિટકેટ ને 125 રૂપિયા એ લેવાય હજુ એ રિઝનેબલ પ્રાઇસ છે પણ 300 રૂપિયા ઇઝ ટુ મચ મોંઘું લઈ આવી કિટકેટ ભાવે છે તને ભાવે છે ને તો બધી જ ચોકલેટ ये फंस गया सी તને ખાવી છે ને મને ખબર છે કે આનું તારું
જીભ લલચાઈ રહી છે ચોકલેટ્સ માટે, કેમ કે ગાઈઝ મને તો ઓછું ચોકલેટ ભાવે છે, પણ નિસર્ગને એટલું ગળ્યું ભાવે છે ને, કોઈ બી જગ્યાએ જોશે ને, હું તો ખાલી જોવા જાઉં પણ એ તો લઈ જ લે. અને પછી મને શું કહેશે, એરપોર્ટ પર મોંઘું ન લેવું. સો ગાઈઝ ફાઇનલી અમારો બોર્ડિંગ પાસ આવી ગયો છે અને બસ હવે થોડીક જ વારમાં અમે લોકો ફ્લાઇટમાં બેસી જઈશું. એન્ડ અત્યારે થોડું ફ્રેશ થયા તો સારું લાગ્યું. અને આઈ ડોન્ટ થિંક સો કે હવે ઊંઘ આવશે, કેમ કે જવાનું એક્સાઇટમેન્ટ જ એટલું બધું છે. એન્ડ ગાઈઝ સૌથી યુનિક વસ્તુ, લાઈક અમે તો ડ્રિંક કરતા નથી એટલે અમારા માટે તો નહીં, બટ અહીંયા એરપોર્ટ પર પણ લાઈક બાર જેવું છે કે જ્યાં તમે જે લોકો ડ્રિંક્સ કરતા હોય કે વોટ એવર છે તો એ લોકો અહીંયા એ પણ એન્જોય કરી શકે છે. અને ફૂડ્સ માટે બી ઘણા બધા ઓપ્શન્સ છે એન્ડ શોપિંગ માટેની બી બહુ જગ્યાએ છે. અમે લોકો ડ્રિંક્સ કરતા નથી તો એટલા માટે હું તમને એ સ્ટોર્સ નથી બતાવતી, પણ જે લોકો કરતા હોય એ લોકો માટે સારું છે, એ લોકોને મજા આવે એવું છે. બટ અહીંયા ફૂડ માટે તમને બહુ જ બધા ઓપ્શન્સ મળશે. એન્ડ મને તો બહુ જ ગમ્યું. મને એક્સપેક્ટેડ નહોતું કે ઉપરથી એરપોર્ટ આટલું સારું હશે, કેમ કે નીચે તો એટલું કન્જસ્ટેડ હતું. સો હાઉ યોર જોશ મનોહર એરપોર્ટ ગુજરાતી, હવે यही नहीं अभी और सुनिए. ગુજરાતીમાં બ્લોગ કરીએ છીએ. મનોહર એરપોર્ટ છે, બહુ સરસ રીતે વિકસિત કરાવેલું છે. એટલું બધું પ્યોર ગુજરાતી બી નહીં. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. એ તો ભાઈ એવું જ આવે છે. અહીંયા મેડિકલ સ્ટોર છે તો લઈ લે. સો બસ હવે અમે મેડિકલ સ્ટોર પર આવી ગયા છે. 1-2 મેડિસિન લેવાની છે તે લઈએ અને જઈએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. નિસર્ગ પણ બહુ જ એક્સાઇટેડ છે, કારણ કે આ અમારા બંનેની ફર્સ્ટ ફ્લાઇટ છે ટુગેધર. સો હવે મળીએ સીધા ફ્લાઇટમાં. યસ, કેવું એક્સાઇટમેન્ટ ભરપૂર છે. પછી હવે જઈએ, આપણું કેવી રીતે સ્વાગત થાય છે એ લોકોએ કીધું. એરપોર્ટ પર લેવા બી હા, આવે લેવા આવવાના છે. પહેલી વાર લાઈફમાં કોઈ એવું receive કરવા થશે કે આવશે. કોઈ અનનોન પર્સન અમને એઝ અ ગેસ્ટ લેવા આવવાનું છે. આપણે લોન્જે જોવાનું છે. હવે અમે લોન્જ સાઈડ પણ ટ્રાય કરીએ છીએ, અમારી આગળ કાર્ડ છે તો લોન્જમાં થોડુંક પેટ પૂજા થઈ અહીંયાનું જાય. લોન્જ બહુ જ મસ્ત હોય છે. એન્ડ વેઇટ ગાઈઝ, અહીંયા એક બહુ જ મસ્ત શોપ આવી રહી છે તો હું તમને બતાવું. થોડું જ બતાવીશ, પણ બહુ જ મસ્ત શોપ છે જ્યાં બધું ગર્લ્સનું જ મળે છે. લુક એટ ધીસ, ઓ માય ગોડ. એરપોર્ટ પર આવું બધું સારું મળે છે ને મારો જીવ લલચાઈ જાય છે. પછી આપણા જેવા મોલ આપણી પાસે છે ને, છે તો બધું જ મસ્ત. મને નેક પિલો લેવો છે. નેક પિલો એ આપણે બહારથી લેવાય. એમાં તો કોઈ છે બે શોપમાં, તો આપણે શું ફ્રીમાં લઈએ? મને કોઈ જ નહીં. કેટલા કસ્ટમર અહીંયા આવી ગયા પણ કોઈ હોતું જ નહીં. તો ગાઈઝ, આ છે અમારો ફ્લાઇટ, નાની ક્રમથી. ફાઇનલી અમે અંદર જઈએ. નાની એવી ફ્લાઇટ અમારી આવી ગઈ છે. બેસતી વખતે જ અમારું કચર બટર ચાલુ થઈ ગયું છે. હજુ ફ્લાઇટ ચાલુ નહીં, અમે ખાવાનું ચાલુ કર્યું. 2 hours later. So finally we are in Lakshadweep Island. તો
So guys, finally we are in Lakshadweep Island and I'm so happy. And બસ અમારી કેબ આવી ગઈ છે, મીન્સ અમને જે રિસીવ કરવા આવવાના હતા તે ભાઈ આવી ગયા છે અને હવે બસ અમે જઈએ છીએ અમારા સ્ટે પર. બસ હવે ફ્રેશ થશું પહેલાં તો, અને જો ટાઈમ મળશે તો થોડી વાર સૂઈ જઈશું કારણ કે બહુ જ ઊંઘ આવે છે. બટ યાર હું તમને થોડો નજારો બતાવી દઉં એરપોર્ટની બહારનો. બહુ જ નાનું એરપોર્ટ છે અહીંયાનું, તો થોડું એક નાનું તમને બતાવી દઉં છું ઝલક. ઓ માય ગોડ ગાઈઝ, જુઓ તમે કેટલું નાઇસ છે, કેટલું પ્યોર, કેટલું ક્લીન વોટર છે. આવો સી પહેલી વાર હું જોઉં છું લાઈફમાં. તો તમે જોઈ લો કે સ્ટાર્ટિંગ જ આટલું સરસ છે, તો આગળ કેટલું બધું સરસ હશે જોવાનું, એન્જોય કરવાનું. તો યા બધું તમને બતાવતી રહીશ. એન્ડ યાર જોતા રહેજો. હવે હોટેલ જઈને મળીએ તમને, ફ્રેશ થઈને રેડી થઈને પછી જઈએ એક્ટિવિટીઝ કરવા. ગાઈઝ અમે અમારા સ્ટે પર આવી ગયા છે. કેવું લાગે છે? જોરદાર. તને કેવું લાગે છે? બહુ જ મસ્ત. મને એવું લાગે છે કોઈ પેલા અલગ જ નજારો દુનિયામાં આવી ગઈ છું. હા, સો ગાઈઝ અમે અમારા સ્ટે પર આવી ગયા છે અને એરપોર્ટથી બસ અમારું હોટેલ ઓનલી 5 મિનિટ્સની દૂરી પર છે. એન્ડ મારા હોટેલની બહારનો વ્યૂ હું તમને બતાવું ગાઈઝ. ઓ માય ગોડ, લાઈક ક્રેઝી વ્યૂ છે. તો આ છે મારા હોટેલની બહારનો વ્યૂ. અને સી અહીંયા બધે લાઈક આવા હિંચકા જેવું આપણને મૂવીઝમાં બધામાં દેખાય છે ને, લાઈક એવું જ આખું સેટઅપ છે. આ છે મારો રૂમ અને આ છે લાઈક અહીંયા આવું સેટઅપ કે રાત્રે ડિનર કે કંઈ કરવું હોય કે એવું. અને અત્યારે આ લોકો અમને વેલકમ ડ્રિંકમાં કંઈ આપવાના છે, તો જસ્ટ અમે રૂમમાં સામાન મૂક્યો અને અમે તરત બહાર જ આવી ગયા. એ લોકોએ બહુ ઇન્સિસ્ટ કર્યું કે તમે લોકો થાકીને આવ્યા છો તો અમારી લાઈક પોલિસીમાં આવે છે કે અમે તમને વેલકમ ડ્રિંક આપીએ ને આવું બધું. તો મેં બસ ખાલી સામાન મૂકીને આવી ગયા. હું તમને હજુ મારો રૂમ ટૂર બી આપીશ. બટ ગાઈઝ યાર ક્રેઝી, લાઈક મેં એક્સપેક્ટ કર્યું હતું કે આવું હશે, બટ આ એનાથી બી વધારે સારું છે. લાઈક આમ એવું લાગે છે કે જે મૂવીઝમાં આજ સુધી જોયું હતું ને એ જ બધું અહીંયા છે, આટલામાં જ. તો આ ભાઈ અમારી હોટેલમાં અમને બધું ગાઈડ કરશે ને જે બી લાઈક અમારું હશે એ બધું કરશે. તો અત્યારે અમને કોકોનટ વોટર આપવાના છે, એટલે કોકોનટ ફ્રેશલી આની પરથી તોડીને, લિટરલી ફ્રેશલી આની પરથી તોડીને એ લોકો અમને વેલકમ ડ્રિંક આપવાના છે કોકોનટ વોટરનું. સે ગાઈઝ, જસ્ટ વ્યૂ જ ખતરનાક છે. સીધા એટલું મસ્ત નારિયેળ પાણી છે, લાઈક એટલું મીઠું છે, જાણે એવું લાગે કે સાકર નાખી લઈ લે. થેન્ક યુ. લે હે ને, જોરદાર. બહુ જ મીઠું નારિયેળ પાણી છે. અને સીધા ભાઈ, કહું સીધા. યાર, આઈ હેવ નો વર્ડ્સ. ઓકે, સો નાઉ અમે બેસીએ, એન્જોય કરીએ થોડું, પછી ફ્રેશ થઈએ પછી જઈએ બીચ મળીએ. એક્સપ્લોર કરવા. સો ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. એન્ડ હવે હું આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. એન્ડ કાલથી નહીં બટ આજથી જ હું નવો વ્લોગ કરીશ. સો યા આ સિરીઝમાં કન્ટિન્યુ રહેજો. બહુ જ મજા આવવાની છે. અમે લોકો બહુ જ બધી એક્ટિવિટીઝ કરવાના છે, બહુ એન્જોય કરવાના છે. રીલ્સ બનાવશું, ફોટોઝ ક્લિક કરશું અને જેટલા પણ બીચ પર અમે જઈશું, જેટલા બીચ અમે એક્સપ્લોર કરીશું, લોકલ માર્કેટ એક્સપ્લોર કરીશું, એ બધું હું તમને આગળના વ્લોગ્સમાં બતાવતી રહીશ. સો યા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. એન્ડ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારી લક્ષદ્વીપની આખી સિરીઝ જોવા મળશે. સો યાર મળીએ હવે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.